આ પરસાળ જો આવા મોટો જબરો હું એ ખબર તો મિત્રો ફાઇનલી અમે અમારો સામાન લઈને જંગલમાં વીઆઈ કેમ્પિંગ કરવા અમે દર વખતે 12 કલાકની 12 કલાક 12 ને 12 બધામાં કરીએ. પેલો વિડીયો અમારો હે 24 કલાકનો રહેવાનો છે કેમ્પિંગ કરવાની જંગલ વસારે 24 કલાક. અત્યારે વાગ્યા છે 12 ને 2 મિનિટ થઈ છે. જો રેડી 12 ને 2 મિનિટ થઈ છે. જંગલમાં એન્ટર થયા ત્યારે 12 વાગી ગયા હતા. અમારો ચેલેન્જ નાથીને સ્ટાર્ટ થઈ ગયો હતો. અને હવે અહીંયા અમને થોડીક એવું લાગે હા થોડીક સેફ જગ્યા છે જંગલમાં વિસ્તારમાં. એટલે અહીંયા અમે અમારો ટેન્ટ બનાવવાના છે. તડકો એટલો છે 12 વાગી ગયા ઉનાળાનો તડકો. અને અત્યારે લગભગ 40 ડિગ્રી આસપાસ તો તડકો પડવા મીનો છે ઉનાળામાં. એટલે બપોર વચ્ચે કેવડો તડકો છે. અને આમ તો બહુ ઘેં ઘૂર જંગલ છે. એટલે એ બાજુ ક્યાંય ટેન્ટ બેન્ટ કઈ બને એવું છે ને. એટલે એ બાજુ બહુ નથી જતા. આપણે થોડુંક આમ ચોખવારું ને એવું ગોતશું ને ત્યાં ટેન્ટ બનાવશું. બને એવું હોય ને ત્યાં બનાવ્યું આ બાજુ. કારણ કે આપણે પછી જાવું વિડીયો સ્પેશિયલ બનાવશું. આપણે સ્પેશિયલ એટલે આ વિડીયોમાં જ બતાવશું કે આ જંગલ કેવું છે ને. આમ વચ્ચે ટેન્ટ બેન્ટ બની જાય પછી આપણું થોડુંક રહેવાનું હરકું થઈ જાય ને ત્યારે. જો અમારે એમ તો રાતની ફૂલ સુવિધા છે. જો બ્લેન્કેટ છે, પછી આ ગાડલા લીધા છે. એક જો ટેન્ટ નો સામાન લઈને બાયુ ઘડ ઉભો છે. મેં ગાડલું આ મૂકી દીધું છે. લાકડા લીધા ટેન્ટ બનાવવાના બધું લઈ લીધું છે. બધું આપણે એમ તો કમ્પ્લીટ જ આવ્યા પણ આ તડકો એક છે ને એ નડે વધારે. હવે સેલન લેવાઈ ગયો હવે કાઈ નો થાય. હાલે શેફ જગ્યા ગોતવી ગરમી જેવી થાય. બુસ્કોટ પર લઈ ગયો એટલે તડકો લાગે ને ગરમી થાય. આમ કયું ને જંગલ આમ કેટલી વાર તો હકાય આવ્યું અહીંયા હકાયો ને હાલો ને ટેન્ટ હાલો અમને કાયકા ટેન્ટ બનાવો. તડકો કેવો સારી જગ્યા ચોકવારી હોય ટેન્ટ બની જાય ને એવું. એટલે મકાઈ ગોતો ને સારી જગ્યા ગોતો ને ગાય ગાય ક્યાં આમાં રહી જાય. હા ના ઝાડામાં રહી કે ઝાડા છે એ બાજુ ચોખવાળે હોય એવું ગોતો છે. આ બાજુ થોડે ક્યાં ચોખવાળે ક્યાં મિત્રો અમે અડધી કલાકથી જગ્યા ગોતી છે. હવે આ પ્રોપર થોડુંક લોકેશન લાગે કે પાછળ ખુલ્લી જગ્યા છે. રાતે બાજુ આવા દેખાય એવી જગ્યા છે. બાકી તો આમ બધું જાડી એવું બધું હતું. એ બાજુ તો બને ને હવે અહીંયા જ કરી નાખી. બનાવો જગ્યા મળી ગઈ. કામ જાવું છે હવે નથી જવું એ બાજુ ક્યાંય. મારી બેન ઝાડવા જોઈએ થોડોક વાહારે આવે આમ ફળિયાતો વિસ્તાર હે ને એટલે હાલો કરો ને હવે તડકો લાગ્યા કેટલું. ચાલો ખાડા ગાળવાનું ચાલુ રાખ હું અહીં ઉભો. આમ જો તડકો કેવો 3 ઇંચ ઉભા આમ રાખવા લાગ ખાડા વાળાને આવી જાય અંધાઈ ના લાગુ પડે. સાયો રાખો આવી રીતે રેડી હાલો. આમ નામ રેવું છે તો ખાડા નથી ના ના એમ નથી રહેવું. અંધા નેખુક દઈ દો તો થાય આમ. ફાઇનલી મિત્રો અમારું ટેન્ટ બનીને થઈ ગયું તૈયાર. જો એકદમ લક્ઝરી ટાઈપ. જો વાહ તારી ડિઝાઇન વાર બહુ લાગી કે ટેન્ટ બનાવ. કારણ કે આ બધું ફિનિશિંગ કરવામાં 1.5 કલાક વહી ગઈ. સાફ સફાઈ કરી બધી વાર લાગે કે થોડુંક સાફ સફાઈ કર્યો હતું અને કડેક ઓલા બાવળ એટલે બધા બેહવા વહી ગયા થાકી ગયા તડકામાં. ના ગાડલા નાખીને બેઠા પછી કઈ શૂટ લીધું નતું. અત્યારે લગભગ 3 વાગી ગયા ને 3 વાગી ગયા. હાલો ઘડીક અંદર હાલો ટેન્ટ તૈયાર થઈ ગયો આવી જાવ. હાલો થાકી રહ્યા પરસે રેપ જેમ થઈ ગયા. તડકો આવે એટલે જરાક હેઠું કરી નાખી. હવે કાકામ નિરાશ થઈ થોડીક ને તડકાના મરી ગયા. હવે હાઈન પડે ગરમી કેવી થાય આમ પલરી જાય એવી ગરમી થાય. આમ ફેરવવાની આ રીતે વૈસે રાખીને આમ અનિલ પર આવ્યું તો અનિલ ને આમ કહીશું ડિસ્કો કરવાનો બધા ડિસ્કો કરવાનો પ્રોપર રહેવી જોઈએ. જો આની પર હવે રે હા તો બોલો ક્યાં કરું શું કરવું કર દઉં પગ કસરી દે નાગિન વાલા તો એવું કહીએ કે नागिन वाला डांस कर दो. हाँ नागिन वाला चलो मैं नागिन लगता हूँ तुमको. नागिन बन जाओ. थोड़ी देर के लिए हो जाओ नागिन. नागिन हो जाओ. चलो मैं नागिन बन. तो सवेरा है
एक्टिंग करो नहीं आती है। सही से करो मर गया सवेरा, चलो आजा। કલાકાર આ ગયા. ઝલક નીકળા આજા, એક વાર આજા આજા, પછી હું આવે ઈ નથી આવડતું. બસ પ્રોગ્રામ કરવાના પ્રોગ્રામ તમારે કરાવવાના તો મફતમાં હે પણ બંધ કરાવવાના 20,000 રૂપિયા થાય કલાકાર જ એવો છે. મારી ઘણી મારી Fighting कुछ नहीं है. कमरी लचके रे बाबू जरा बचके रे ओह माय गॉड ये मंकी डांस हो गया तोबा तोबा, सारा मूड खराब कर दिया। चलो भाई साहब इधर घुमाओ इधर। पासो चालू करिए चलो भाई मेहता साहब, हाँ भाई तुम्हारे पास ही है। હાલ ગાના. पद्मा गई ना ये मामा मारी पद्मा ने क्या जो हाँ, दादा करीने जो अधूरी रही मारे प्रेम बिल्कुल चुप થઈ જા પૂરી. मारा राज बस जेव तू आवड़े हमारी बाजू नहीं। क्रिस का गाना सुनेगा वो वाला। क्रिस का गाना सुनेगा। सुनेगा सुनेगा क्रिस का सुनने का गाना क्रिस का गाना सुनेगा હા ગા. दिल ना दिया वाला बोल। काला दिल ना दिया। दिल ना दिया दिल ना लिया। तो बोलो न काकिया तो बोलो क्या किया कुछ भी नहीं किया। चलो चलो आ गयो गाँव में ये वाली जवी लाय રેડે ઢાકલા વગાડો. મારે હાલ માતા નામ રામા બેટી ભીવાના मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। कौन છો તું कौन છો પાછા क्या सीन है। गेम रमी लीधी કેટલે મને કંટાળો કરે હવે હોઈ જાય कमरिया लचके रे हाँ कमरिया दरिया जरा लचके यार ये बढ़िया लगा। एक तो पहले से गर्मी हो रही है और दूसरी गर्मी आ गई। એ કેવાય એક ખબરનો ડાયરા વાતો બધી મરગાંડીની થાય છે ભાઈ બેહું હોય તો બેહવાનું બાયલાપણાનું આય કઈ કામ નથી अभी तो नौरा फतेह ही था, वो क्या था? ઓ અગલે જન્મે થે જાને દો વાત બધી મરગાંડીની થાય બાઈ વેડા આ કરવાના થતા જ નથી વાર લાગશે પણ આવશે મજા આવ. બાકી જેને આવું હોય એને મોરે મોરો ગમે ફાટેલા તૂટેલા કપડા હોય પણ ભલે આ ઘરનો દીકરો ખીચડી ખાઈને હોઈ જાય છે પણ આવવાનું મોરે મોરો ભલે તૂટલો મોરો હોય બપોર ઓછા બાવળ એક બેઠા હતા ધૂન નો ખબર એ વાત બધી મતદાનની ભાગવાની વાત જ ન આવે बसंती इन कुत्तों के सामने मत नाचना बसंती इन कुत्तों के सामने मत नाचना। હવે આપણે કેમેરામેન ને કેવી લાઈટો ને એવું લઈ આવે અમારે કઈ જવાય છે ને અહીંથી બારું નીકળે છે સેલન લઈ લીધો બારું તો નીકળાય છે પણ જંગલ બારું નહીં નીકળે જંગલ અહીંથી એમ નહીં પણ મહેશભાઈ આવવાના હતા મહેશભાઈ આવવાના છે તો ઈ લેતા આવજો ફોન કરી દો. હેલો મહેશભાઈ હાંજે આવવાના હો ને તો એ લાઈટો અને બીજું શું ખાવું શું છે આપણે બેટરી મેગી ને ભાત ને એવું અને મેગી ભાત ને એવું લેતા આવજો તો અમે અહીં હેવી કેમેરામેન ને ધક્કો નહીં સારું હાલો હાલો એને કહી દીધું છે હવે લેતા આવશે કેમેરામેન ને ધક્કો નહીં તો મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 8:07 બધા હોઈ ગયા છે થાકી રહ્યા છે કેમ્પિંગ એવી બધી કરી છે બધા તડકો એવો હતો બધા થાકી રહ્યા છે બધા લોહીન મોઈન થઈ ગયા કોઈ ફોનમાં મથે એક બે સૂતા છે આરામથી જો ટકો એ જાગે ધીમે ધીમે અને મને આખો દી એટલી ગરમી થઈને માંડ હાંજ પડીને થોડો પવન આવે તો આપણે શર્ટ બટ ને એવું બધું કાઢી નાખ્યું છે હવે જોઈએ હવે કેમ થાય છે આગળ હવે તો એક પ્લાન છે થોડીક
જીવ જનાવરની બીક રહે એટલે થોડીક નાઈટે અંધારું થઈ ગયું છે 8 વાગી ગયા એટલે હવે બાયણ એક નનકી એવી ધૂણી હળગાઈ નાખવી પડશું બેન જગાડવું એક કામ કરે આ બધા ઉપર પ્રેમ કરે આમાં બે હોઈ જા ને કરે કોલસા બનાવીને મૂસી બનાવી પ્રેમ કરવી હમણાં આપણે અચાનક આઈડિયા બની ગયો પ્રેમ હાલો સંપર્ક કરી લઈએ શું કરવાનું પ્રેમ કરી શું કરીશું જીવરાવા બે અત્યારમાં તો બીશે નહીં હજી તો કાંક મોડેક થી એ થોડું ખબર છે કેટલા વાગે એ થઈ ગયા અંધારું તો થઈ જ ગયું અંધારું થઈ ગયું હાલો થોડાક આમ આગા વહી ગયા પ્લાન બનાવી ઓલી બે સાદર પડી ને લઈ લેવી એક મોટે પાઘડી વાળી વાળવી ને એક સાદર ની હાડે પહેર લેવી ભૂતિયા ઓલા ખબર ન પડે ને એમ સંજા તું બે સાદર લેતો સાજા નથી હાલે લઈ લીધી તારે ઓલી આ ભૂતિયા સાદર જ છે મિત્રો એ આગળ વિડીયોમાં જોયેલું જ છે આ ભૂતિયા સાદર છે આ એની જ સાદર છે તે દી આજ ઓઢીને ગયો તો ને સંસારમાં. હા ચાલો એક શેડો તે દુનિયા આજ કાઢીને પાછી બી ગયો નવરું મિત્ર બીતો નથી આ જોઈ કેવો નથી બીતો મને આમ એક ભાગવા માટે કિરે નો હોય સારું એવું ખબર પાછળથી હવે પાછળથી ફાઇનલી આપણું ગેટઅપ જો થઈ ગયું તૈયાર કેવું છે એકદમ મને નથી ખબર કેવું છે બધા તૈયાર કરી દીધું એકદમ ગરમ મને લાગે ડાયરેક્ટ નીંદરમાં ઉડશે એટલે બી જશે એવું છે અને તો જે મોઢું આવી જશે એટલે તો વર્તાશે જ નહીં ભાગવા મને એવું લાગે ઘીર વહી જાય ને થારું કેમ્પિંગ મૂકી કેમ્પિંગ ના બાને હું બનાવે મને એ નથી ખબર પડતી મોઢા આડું આમ બાંધી દે આ રૂમાલ રિયલ એક્ટિંગ કરો રિયલ આવું આ બાજુ આ પરસાય જો આ બાજુ મોટો જબરો સક્સેસફુલ અમારો બ્રેન સક્સેસફુલ ભાગવા મીંડા ફરવાથી પેલા પહેરવાની વેચ ન રહી જો આમ નો હોય બહુ મને બીક ન લાગે એમ અચાનક આવે ગમે એ બી જ જાય પડસાયામાં ઘણો જોઈ ગયું એમ નહીં મહેશભાઈ એટલે કેમેરા નો દેખાણા ને આપડે નથી ઈ નો દેખાણું એને ભાઈ એમ અમે હુતા હતા નીંદર માં કે ઉઠીને એવું ન થાય અમને એમ હતું આ પ્રેન્ક કરતા કોઈ નથી ત્યાં હોઈ જાય છે બધા એવું જ કઈ વિચાર જ ન એને કઈ વિચાર આવવા જ ન દીધો પ્રેન્ક જ એવો હતો એટલે આવા નો કરાય કોઈ દી પ્રેમ નિરાતે હોતા હતા આ કઈ હુવાયું કેમ્પિંગ કરવા નીંદરમાં હતા નીંદર બિંદર ક્યાં ગયા ખબર જ 150 ની સ્પીડ હાલે હું કેટલો દોડો ત્યારે હારે થયો આને થોડોક ઓછો 120 સ્પીડ હાલે આમ આગા વઈ ગયા છે માન મારે બધું કામ પાછળ નો આવે હું ઓલો કેમેરો મૂકીને ભાગવા કોકને તમે હૃદય બેહારી દીશો એમને આઈ છે એને બીજી વાર કહેવાય હવે કેમ્પિંગ માં આવે નહીં પછી બીજી વાર હજી 8:30 વાગ્યા કાત ગોટાઈ ગયા બે આજ આખો દીમાં આમાં
રે બફારામાં કેટલી હવે ગરમી થઈ આમ પણ મારી નીંદર આવી હાલત જઈ. મારી હાલત તો જો ગરમી ઉગાડો જોતો રખડે પછી માથ વર્તાય લુક કેવો હતો એકદમ ભૂતળો જ લાગતો હતો પછી ગમે એ ભાગે જ નહીં માથાવાળો મોટો ભૂતરો આયા પડસાયો દેખાતો હતો પાછો આવડું મોટું પાછો તો અહીંથી નીકળ્યો આમ સીધો જ ભાગ. એમ નહીં આવડો મોટો હું કેમેરા શૂટ કરતો હતો, ઈ નો દેખાડું. અહીંયા બે અંધારામાં થોડું દેખાય. જોયું ને તમે કાંઈ અંધારું. એવું કઈ જોયું જ નથી લીવર જ નહીં. બીક લાગતી હતી એટલે શું જોવે હાલો જે થયું ઈ હાલો કેમેરામાં જોયું છે આ કેવા 8 વાગી ગયા નહીં કેટલા વાગ્યા સાડા આઠ થઈ ગયા. 8:36 થઈ ગયા અડધી કલાક અમારા પ્રેન્ક કરવામાં વિયો ગયો તોય જો હરામ એક હેલા હોય તો એક બે વાર તો કાનો આમ કરી ગયો તો ઘણો જાગે. હા આખો દિન થાક્યા જ થાય એટલે અમારે જાગે કોઈ કાંઈ તમે વાંધો એક વાર હોઈ જાવ પછી જાગો જ કીજો ને નહીં અમાર ઉપર પ્રેન્ક ન કરતા એટલે કે આમાં આવશો તમે ક્યાં જાઓ હજી? એ તો મારે એકવાર શું હતું કાંઈક ગામમાં સડવાનું હતું નહીં મને લીધો તો એનો બદલો વાળી ગયો કાંઈ વાંધો નહીં જે થયું ઈ અને હવે આપણે એક નનકે કીધું તો એ પ્રમાણે ભૂણી ભરગાઈ નાખ્યું એટલે અમે જનાવર જાતા હતા લાકડા કાપવા. હા આઈડિયા અચાનક આવી ગયો. અચાનક હજી 8 વાગ્યા હતા ને લાકડા ને એવું લેવા જતા કા મગજ ઉકલ લાકડા તમને આમ હુતા જોયા ને કાકી હાલો પ્રેમ કરી નાખી હાલો એ લાકડા લેવા. હાલો ચાઇના રહેવું તમારે છે. હું તો આખો દી હતો જ નહીં. આમાં આખો દી તમે શું કર્યું એ મને કહીયો ખરા. વિડીયો જોઈ લેજો વિડીયો યુટ્યુબ માં આવી જશે બધાને કહું છું વિડીયો જોઈ લેજો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મહેશભાઈ તો જે આવ્યા હી ઉઠાઈ ગયા હોય. મોડો મોડો આવ્યો એટલે આપણને કઈ વાંધો હે લીધો નહીં. જ કેમેરો દઈ આખો દી દીધો. વહી ગયો તો હું થોડોક કામ ઉપર હતો બહાર હતો. અત્યારે રાતે પૂગી ગયો પાછો ટીમમાં. ચેલેન્જમાં તો નથી પણ તોય કે તમે આવી જાવ અત્યારે. કેમેરો તો કેમેરામેન બની ગયા. અમારી હાલત જોવો પછી ખબર પડે કે કેમ થાય તમને આ બાઈસ છે ને હવે વગરના પરસ્યો રબો જબો થઈ જાય કાંઈ વાંધો નહીં. ખરા તડકાનું આ બધું બનાવ્યું તો તમે મને જતા નહીં. આ ખાવાનું સામાન એટલું બધું મારા શું મંગાયો. તો ભૂખ લાગે જ ને હવે બપોરે ખાઈને આવ્યા હતા ને થોડું થોડું મેં કીધું આને આ બધું આ મેંગી ને ભાત ને ચોખા ને એવું બધું શું કરવું છે. રાતે 12 વાગ્યા મેંગી ભાત ખાવાનું program. ભાત ખાવાનો પ્રોગ્રામ હે ને. તો હાલો લાકડા બગડા ગોતી કાં તમે ભૂખ્યા નહીં થઈ જાવ થોડા હવે પછી હું ભૂખ્યો થઈ જ જાઉં. હાલો એ પાછા ટીમ થઈ જાય. જો તો રાતનું કેમ્પ લાગે આ રીતે એમ ને. હા અલ્ફા કાક અલગ હે નહીં દર ફેર કરતા અલગ બનાવ્યું એન્ટિક કહેવાય આને. એન્ટિક પીસ છે જો તમારે કોઈ લેવું હોય ને તો અમારો સંપર્ક કરજો ફટાફટ એન્ટિક સ્ટેન્ડ. આના બિલ્ડર હે અમારે અનિલભાઈ અનિલભાઈ આડે ગણિયા ટેન્ટ આમ બનાવે આજ કીધું આ બધા મજૂર દાડિયા હે ખાડા કાઢતા તમે. આપણે એટલે જ ને મજૂર દાડિયા જો પણ ઈ અમે પૂછ્યા હી હો આમ જો આ બધા જો જો તો આ ડાયરેક્ટ જ આશકોમાં પહેલો નંબર ટેટીમ તમે જોયું. હા જો આ બધા કાકડી મીના ખાવા મહેશભાઈ લેતા આવ્યા કાકડી હું આ લાકડા લેવા જવાનું હતું ને કાકડી ચાલુ કરી દીધી. અત્યારે નાસ્તો થોડો થોડો કરો એટલે મજા આવશે. હાલો આપણે લાકડા ગોતી. લાકડા ગોતતા ગોતતા કાકડી ખાઈ. હા ગીરનો હાલ આવ્યો. તો મિત્રો ફાઇનલી આપણે કાકડી ખાઈ લીધી છે બધાએ અને હવે જવાનું છે લાકડા લેવા કીધું તો એમ પેલા હું શર્ટ પહેરી લઉં હાલો ને શિયાળિયા ઉનાતા તમને. નકામો ક્યાંક ઝાલામાં ગીરનો ભરાય. અવાજ આવ્યો. ગરમી હવે એટલી બધી થતી નથી રાત આવી ગઈ ગીરનો અવાજ કેમ કરે આમ આમ જોઈ એમ કરતો હોય. હરખો બોલાય તો. અત્યારે જાઉં જંગલ સફારી કરવા. અત્યારે જંગલ સફારી હોય. સીધું સિંહ આવી જાય. હા દીપડા બધું આવી જશે. આ તળિયામાં નહીં આમ જવું પડે ઘેઘૂર જંગલમાં. ડરવાનો એક સિંહ હારે જ છે. ઈ કે ડરવાનું ને માન પકડવા જાય. ઊભી હું કે ઊભી કેડિયા સીડા તતડાટી ચંપલ પહેર્યા વગર ભાગી ગયા. ઘણાને ત્યાં ઘડી ગયું છું. એટલા લાકડા ગોત્યા મિત્રો માન
મિત્રો ફાઇનલી આપણે જો લઈ લીધું છે બકાલું હાથમાં, બધા થઈ ગયા ફૂલે ફૂલ ભૂખા અને આપણે મેંગી ભાત બનાવવાનું કરી દીધું ચાલુ. તો આપણે ટમેટા છે, ડુંગળી, મરચા, મસાલા અને આ ખાસ કરીને ડીશું અમારી ઇન્વાઇટ ફેમિલી. આને કદાચ જંગલમાં નાખીએ ને તો ખડી જાય. ફાઇનલ મિત્રો ફટાફટ કરી આપણે મોળવાનું ચાલુ, પછી સીધા તમને મળી. એ મસાલો હતો. વાહ વાહ, જંગલમાં આવી સુવિધા. હવે મિત્રો થાય છે મેગી ભાત નો વઘાર. ઓ ભાઈ બનવા માંડ્યો મેગી ભાત. આવી રીતે જંગલમાં આવી જાય ફૂલ મોજ. ત્યાં ઉપર આવી મોજ કરી હોય તો આવી મોજ કરવી હોય તો કાયદેસર જંગલમાં જવું પડે. મિત્રો હવે આપણા ભાત થઈ ગયા તૈયાર. જો થોડીક વાર છે. જો મેગી ભાત. મેંગી ભાત જો પાડતો ને હાલો હાલો ભાત બની ગયા. હાલો ઉભા થા, ઓલાને જગાડી દીધું, ઉઠતોય નથી. હાલો ગણા હજી હોય તો બીજો બની ગયા. બીજો લાગે ફ્રેન્ક કર્યો બીજો એટલે તો ફાઇનલી અમે ભાત ખાઈ લીધા છે અને ભાત ખાને બધાને એટલી નીંદર આવે છે. જો આ બે અહીંયા હોવાની આપણે તૈયારી. તો ફૂલ નીંદર આવે. હુએ જાવ ભાત ખવાઈ જાય બહુ જા ને અહીંયા એક બે જણા ફોન જોવે અમારો વિડીયો અપલોડ કરવાનો ને આ બે હોઈ જાય. મને નીંદર આવે, તમારો વિડીયો અપલોડ કરવાનો છે તો તમે જાગજો અને ધ્યાન રાખજો. આપણે દરફેલ કરવી છે એમ. મારા પછી બીજા કોકને, તમારા પછી બીજા કોકને જગાડી દેજો. 2-3 તો વાગી જાય જાજો ટાઈમ થઈ જાય. એટલે 12:30 થઈ ગયા. ને બરાબર એક જેવું થયું છે. મતલબ કે 4 વાગ્યે મને જગાડી દીધો. હું ને મહેશભાઈ જાગશું 4 વાગ્યા પછી. એ રીતે રેડી. હાલો તો હવે વિડીયો હું બંધ કરી દઉં અને સુઈ જાઉં ફટાફટ. તો મિત્રો વિડીયો અપલોડ કરતા કરતા લગભગ 3:30 વાગી ગયા. 0% હજી ચાલુ થયું છે. હવે અમે બે હોઈ જાઉં. મિત્રો આપણે એકવાર જેમિનીને બોલાવી દઈએ કેટલા વાગ્યા છે ને હવે પછી અમે બે હોઈ જાઉં. નહીં વિડીયો તો અપલોડ થઈ ગયો ને આપણો. તો આવી રીતે અમે જેમિનીને બોલાવી લાઈવ જ કહીએ. તમારે પૂછવું હોય તો પૂછી લેજો. જેમિની અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે સવારના 3:32 વાગ્યા છે. તમે અત્યારે જાગો છો તો લાગે છે કે કદાચ કોઈ નવા વિડીયોના એડિટિંગમાં વ્યસ્ત હશો અથવા ખેતરમાં વહેલા જવાની તૈયારી કરી રહ્યા હશો. જેમિની હવે અમને એમ જ કે તમે નવા વિડીયોમાં વ્યસ્ત છો. અત્યારે લાઈવ ચાલુ છે નહીં? વ્યસ્ત, ફૂલ વ્યસ્ત. જો સવારના 3:32 થઈ ગઈ છે. હવે અમે બે સુઈ જાઉં અને ઉઠ. હવે અમારે શું ન હોય એમ ઘડીક જાગો. કેટલા વાગ્યા? 3:30 વાગી ગયા. આ બધા સુઈ જશે ને હું જાગ્યો. ધ્યાન રાખવી પડે નકર અહીંયા તો ખાઈ જાય જનાવર. ફોન થઈ ગયો મારો શીશો. મને ફૂલ નીંદર આવે છે. મિત્રો અત્યારે રાતના 6 વાગી ગયા છે ને હું જો વોશરૂમ કરવા આવ્યો તો કીધું બહારનો નજારો દેખાડી દઉં કેવો છે ને. આ બધા જો અહીં સૂતા છે. ફૂલ જંગલ છે સમજો. આ બસ કાંઈ ખસલાટ થયો તો જ મેં પછી આ બસ જોવા આવ્યો હું. છે તો નહીં કાંઈ. હવે હું ટકાને જગાડી દઉં ને હું સૂઈ જાઉં. આ બાજુ પડદો મેં ખોલી નાખ્યો કારણ કે હસલાટ થતો કાંઈ દેખાતું નહોતું. આડું હતું. ઉપર ચડાવી દીધું એટલે દેખાય ફરતી બાજુ. જો ટકા ઉઠ.
ઉઠી તો ગયો વળી મારે હોવું છે ઘડી કાલે મોબાઈલ શું કરો તું જાય ઘડી તો મને આવે નિંદા સુતા હે 6:05 થઈ ગઈ જો વાર પડો એકને કેટલું લાગ્યું બધા ને સુતા ભાઈ ગુડ મોર્નિંગ મિત્રો તો સવાર પડી ગઈ છે થોડુંક અંજવાળું થઈ ગયું છે હજી ફૂલ અંજવાળું થયું નથી જો આ બધું કેવું છે જંગલ જેવું જંગલમાં બધા જો અમારા માણસો હજી તો બે ફાર્મ ઉગતા જ છે સરખી નીંદરે આવતી નથી બહુ મોડું થઈ ગયું સૂતા હતા હજી એક ઉઠ્યા જ નથી મને પહેરથી નીંદર આવી નહીં કેવું જંગલ છે જો બધું આખી રાત આમાં પડ્યા રહ્યા બહુ મોડા લગન જાગ્યા બધા ઘડીક વાર ભલે સૂતા થોડું અંજવાળું થયું છે જોઈ પછી ઘડીક રહીને ઉઠાડું સવારનું વાતાવરણ કેટલું મસ્તીનું નામ કેવું અલગ અલગ પક્ષી કેટલા બધા પક્ષી બોલે છે બધા એમાં જો અવાજ આવતો જ હશે મસ્તીનું વાતાવરણ જોઈ લ્યો વીડી જંગલ જેવો એરિયો હાવી જંગલ જ લાગે બધી બાજુ નગરા ઝાડવા છે ગુડ મોર્નિંગ મિત્રો આ બધા અત્યારે ઉઠી ગયા પણ ખબર નથી હું તો કેવું જાણે નહીં ઉઠતા નથી કે આ બે તો હજી નથી ઉઠતા હું 5 વાગ્યાનો જાગું એટલે મને જાગવાનું થમી હાનનો ઢબડી ગયો હજી ઉઠતો આપણે નીંદર એટલે જાગ્યો ને કાંઈ નહીં એ નીએ તો સુઈ ગયો ખબર ન રહે નીંદર આવી ગઈ ટક્કરને જાગવાનું કીધું તું જાગ્યો જ નહીં સુઈ ગયો તો નીંદર આવી ગઈ આમ નામ કોક ને દીપડું આવી ગયો તો પછી પેલા એને જ ઉપાડે તી બાજુ ઈ છેલ્લે હતો નાસ્તો કરો પેલા તો દીપડો કઈ આજ ભારે નાસ્તો કરી નાખો આ કાનો એ છે ભૂતા બોલ એ સલ્લા ચીજે સવાર પડે એમ ગોદડા સર ને ચાલી થઈ ગઈ છે હવે ઉઠી જાવ મિત્રો મિત્રો અરે કાના તારા ભાત ખાઈ જતો હાલ તો બરેલા હે જો દી ટાઈટ કરીને બે જોઈ તો હવે એકદમ મિત્રો અમે બધા જાગી ગયા છે કાનો હૂતો છે ઈ ભલે હૂતો એને કેટલી વાર જગાડ જાગતો નથી આમ જો કેમ હું તો ઊંધો હૂતો હે એને કોઈ સમજાવત કરે હરકો તો હોય હવે અમે બધા જઈ જંગલ સફારી કરવા સવારમાં કેવોક નજારો હે જોઈએ જંગલ में કાંટા જ હોય કઈ કેવું કે ઘોર જંગલ હે આમ બતાવી દે આમ કેવું છે આમ જંગલ છે આમ જો એ ઘોર જંગલ ગુલમું શું કે માઈક્રો ગુલમુલનું ઝાડવું હે દેખાય નજારો એ જંગલ વચ્ચારે એક જ ગુલમુલનું ઝાડવું મિત્રો આવા જંગલમાં અમે આખી રાત ગયા તો વિચાર કરો કેવડી બીક લાગે એવું જંગલ આવી ગયું આમ તો જો આમ જો કઈ દેખાતો નથી જંગલ નકલી આવી ઝાડી છે નકલી શું કે ગમે ઈ કહેવાય પણ એ તો આમ ફૂલ ઘેવ ઘોર જ ને તો આમાં હું તો નીકળીને આવે તો ખબર ન રહે ઘરે પણ જો સારું કળું લઈ ગયા આમાં રોકાણો હોત તો ખબર પડે દીપડું આવી ગયું હોત તો નાસ્તો કરે નક્કી જવાય એવું એ બાજુ રસ્તો બંધ થઈ ગયો હે એ ભૂંદડો ભાગો એ રહ્યું ભાગો ક્યાં હે એ રહ્યું હે ને ને હા એ રહ્યું ઈ જો રહ્યું
જોર્યું ઝૂમ કરીને બતાવું જો દેખાય તો જોર્યું ચાડી અંદર હે ત્યાં ન જોવાય પડખે ઝૂમ કરીને બતાવી દીધું દેખાણું એક ન દેખાણું ઘણા જંગલ તો હવે ઓ ઈ બાજુ નથી જવું છે રો અહીંથી બતાવી દે અહીંથી બતાવી દે આ બાજુ નકરા અહીંયા એક ભૂલનું હતું આમ જો આ બાજુ તો જો કે ખૂબ રાણિયા હા ભાઈ આમાં કે આપણો ટેન્ટ રે એવું નથી ટ્રેન આપણો દેખાતો નથી થોડાક જ આગળ હાલ્યા ક્યાં જોયું ને આમાં ત્યાં રેવું થોડું ચોખવારી મળી ગઈ તો સારું અહીંયા જઈ તો ટેન્ટ રેવું છે જ નહીં દી જો હવે દેખાણો છે ક્યારનો ઉગી ગયો છે એટલા નીચા હતા આપણે આમ धरती थी। पहाड़ है ना उसके उस साइड है ना, उस साइड बहुत बड़ा जंगल है, उधर दीपड़ा रहता है, इसीलिए कोई किसी को जाने नहीं देते उधर। इधर ही सब जानवर रहते। जो किसी ने बोला था उधर की, वो क्या बोलते हैं मालूम नहीं, वही नहीं जाना इधर। इधर इधर सुबह मेरे को 5-6 बजे उठाया था, मैं सो गया था। आया होता दीपड़ा तो फाड़ के रख देता सबके। ताजे ताजा लागे हैं। હસલ થતો ત્યાં આયે જાય મલાઈ પડી રોજડાને ખાતર થઈ જાય એક નંબર જોતું લઈ જાય રોજડાને બસ ખાસિયત એક જગ્યાએ જ લીંડા કરે, અલગ અલગ ન કરે। આપણું સ્ટેન્ડ હવે બાજુમાં જ દેખાય, એક જણ બાજુમાં જ આવીને લીંડિયું કરી ગયા, ખબર નથી આપણને। હસલ આવતો તો એ આ જ હશે એમ ને। અમે કેટલું જંગલ રખડીને આવ્યા તો આજે કાનો હોતો છે અને કોઈ હવે તો ઉઠાડો 10 વખતે હમણાં દી ઉપર આવી ગયો। હલા હા પીવો તારે હે રોટી દે। 2 hours later. ફાઇનલ મિત્રો અમે કેટલું બધું રખડી નાખ્યા, તડકો એટલો થઈ જાય એની વાત જે પાછા આવ્યા ને તો હજી કાનો તો હૂતો એને રાતે, કારણ કે નીંદર આવી નહીં હોય હરખી, એટલે એ હજી ઉઠ્યો જ નથી। હવે તમે કોક ઉઠાડો, આમ હણકા ભાળી ગયા ને તો બધા રખડવા વહી ગયા કાનો ને કઈ રાતે આજ હું કોણ જાણે એને કર્યું કઈ ખબર જ નથી, આપણને નીંદર આવી ગઈ હતી થોડી થોડી। કેવો તડકો હે તોય હૂતો, એને ગરમી નહીં થતી હોય ને અહીંયા પરસેવો રેપઝેપ થઈ ગયો, એમ થાય કે ચેલેન્જ પૂરો થાય સારું, કંટાળી ગયા હવે। નાઈટ માં તો સારું હતું, આ દિવસમાં તડકો એવો લાગે, એટલે ગરમી જેટલી થાય છે। કાલ બપોર પછી એમ થયું ને આજે એવું છે, અત્યાર દીનું થવા મને થઈ ગયા ફૂલ તડકાના હેરાન। ટાઈમ જાતો નથી, 24 કલાકનો ચેલેન્જ લેવાઈ ગયો, આ બધાને થઈ ગયા હાલત ટાઈટ। હું તો આવ્યો તો હાંજકનો, એટલે મારે બપોર પછી તો કાંઈ નથી બહુ વાંધો હતો, એટલે અત્યારે બપોરે 12 વાગાડવા વાહમાં પડી જાય, અત્યારે હજી તો 10 વાગ્યા છે, 2 કલાક કાઢવાની છે। કેટલા વાગ્યા હે? 10:15 વાગ્યા છે, હજી 2 કલાકની થોડીક બાકી, એટલું હજી તો રહેવાનું છે, તડકો ભયંકર। કંટાળી ગયા, કાના ઉઠાડો કરાવો, કેટલું ખૂવું છે। કાના જાગી જા, પૂરો ઉઠતો જ ને, કેટલી વાર જાગી જા। કેનના ટીકડા નથી પાઈ દીધા ને પછી? હા રાતમાં પી નથી જાય, આજે ઓલા ભાત ખાઈને હોઈ ગયો એ પૂરું, હલતો નથી। ભાત ખાઈ ગયો અડધું તક ભાત ખાઈ ગયો એકલો એકલો। હા એટલા બધા ભાત એકલો ખાઈ ગયો તો કાનો માંડ ઉઠ્યો, ક્યુ ડાણાનો પરસાવ રેપ જેપ ને હવે તો હરખો જાગી જા। શું કર્યું અમે, શું કરી નાખ્યું તને ખબર છે? પેલા હે કેટલું આખું જંગલ વીખી નાખ્યું અમે। હું 8 વાગ્યાના રખડતા, 10:30 વાગવા આવ્યા, મને એકલો મૂકીને હોય, તને કેટલો જગાડ્યો તો ઉઠ્યો જ નહીં, મને ભૂખ લાગી હરખે, ભૂખ તો લાગી છે। ભાત ખાવા હે? ભાત કેટલા હાજે ખાઈ ગયો, ખબર હતી કે નથી ખબર? ખબર હોય ને જરીક ખાતા હતા,
જીરી ક્યાં દાદા મોટો તગારો ભરીને ખાઈ ગયો હું આખો તપેલો પૂરો કરી નાખ્યો થોડાક જ વધવા દીધા હતા એટલે જ નીંદર ચડી ગઈ. હા ભાત નો પાવર હતો હાલો તો શું કરવાનું હે હવે 10:30 થઈ ગયા. હવે આ વીખી કા નહીં વાગી જાય 12. હા ટાઈમ પૂરો થઈ જાય. પેલા ઘડીક વાર રેવી નહીં, ટાઈમ પૂરો થઈને આ વીખે તો વાર ન લાગે તો ગરમી મહિના જેવું થાય. તડકાના હેરાન થઈ જશે ઘડીક વાર- 11 વાગ્યા પછી હા. અડધી કલાકમાં તો બધું વીખી નાખશું એટલે ઘડીક વાર હાલો હું મોટું મોટું ધોઈ નાખું કા થોડું ફ્રેશ થઈ આવું બહાર જાતો. બાય બાય જાતો હોય એડિટિંગ ફાસ્ટ ફોરવર્ડિંગ કરી નાખજો એડિટર હાલો મિત્રો હવે 11:30 વાગવા આવ્યા છે. થોડીક વાર હે આપણે ચેલેન્જ પૂરો થવામાં આ વીખી નાખ્યો. આ બધું હવે અમારું ફ્રેન્ડ ઉથલ પાછળ કરી નાખી હાલ હોય મને હવે ઘરે જવું છે ગરમ નહીં ખાય ભૂખ. ઘડી કિલો 12 નહીં વાગે તો વાગી જાય બે ઉપર છે તડકી. એક તો બે ત્યાં લગી વાંધો નથી હજી. ઘડીક તડકે બે ઝાડ હેઠા વહી જાવું. હાલો હાલો શીખો તો મિત્રો ફાઇનલી અત્યારે 11:57 થઈ ગઈ છે. જો તમને બતાવી દઉં, ખાલી 3 મિનિટ જ બાકી છે ખાલી 3 મિનિટ બાકી છે. આપણે થોડુંક કામ બાકી છે એ કરી કે 3 મિનિટ થઈ જશે. અમારો ચેલેન્જ થઈ ગયો 24 કલાકનો પૂરો 3 મિનિટની વાર છે. લૂઝ થઈ ગયા બધા જંગલ બહાર નીકળતા નહીં બધાને ભીડ પડી ગઈ. આવો 24 કલાકનો કર્યો. કાલ બપોર પછી તડકો એટલે આજ બપોર સુધી તડકો. આવા ઉનાળામાં કોઈ દી 24 કલાકના ચેલેન્જ ન લેવાય હો. ઈ જંગલમાં. હા લેવાતા તો લેવાઈ ગયો. તો મિત્રો વિડીયોને આપણે અહીંયા જ હવે પૂરો કરશે ને આવા નવા અમારા ચેલેન્જ ને કોઈ મજેદાર વિડીયો હોય, એક્સપેરિમેન્ટ વિડીયો હોય જોવો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.